ઝેરની નદી, વાગરા તાલુકો કંપી ઉઠ્યો। આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી, આ છે વાગરા તાલુકાની હકીકત, જ્યાં વિકાસના નામે કુદરતને ધીમે ધીમે મારવામાં આવી રહી છે। આગળ વધતા પહેલાં સ્વાગત છે તમારું જનતા કી તાકત ન્યૂઝમાં। અહીં આજે જે વહે છે તે પાણી નથી, તે છે ખુલ્લેઆમ વહેતું ઝેર। સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અનેક કંપનીઓ દ્વારા પીળા અને કાળા રંગનું કેમિકલયુક્ત પાણી રોડની બંને બાજુ ખુલ્લેઆમ વહાવવામાં આવી રહ્યું છે। દુર્ગંધ એટલી તીવ્ર છે કે રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ છે। આંખોમાં બળતરા, શ્વાસ લેવો મુશ્કેલ અને જમીન પર ઝેરનો કાળો ઇતિહાસ લખાઈ રહ્યો છે। આ પાણી કોઈ નાળામાં નથી જતું, આ પાણી સીધું આગળ આવેલા તળાવમાં ભેગું થાય છે। હા, એ જ તળાવ જ્યાં આજે પણ પાણીના જીવજંતુ જીવતા છે। આસપાસના મૂંગા પશુઓ પાણી પીવા આવે છે, પક્ષીઓ તરસ બુજાવે છે, જંગલી પ્રાણીઓ આશ્રય લે છે। પરંતુ શું ખબર છે કે આ તળાવ હવે મૃત્યુનું કુંડ બની ગયું છે। આ મૂંગા જીવોને ખબર નથી કે તેઓ જે પાણી પી રહ્યા છે તે તેમના માટે છેલ્લું પાણી છે। એક પછી એક નિર્દોષ પ્રાણીઓ આ ઝેરી પાણી પીને મોતને ભેટે છે। આ અકસ્માત નથી, આ કુદરત સામે ગુનો છે, આ પર્યાવરણની હત્યા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધું ચાલે છે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યાં છે? શું તપાસ માત્ર કાગળ પર જ થાય છે કે પછી કંપનીઓ સામે કાર્યવાહી કરવાનો ડર છે? સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। લોકો પૂછે છે કે જો આજે પશુઓ મરી રહ્યા છે તો કાલે કોનો વારો? આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી શ્રી દીપક પટેલે કડક અને વિસ્ફોટક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ રીતે ઝેરી કંપનીઓ ક્યાં સુધી કુદરતને બરબાદ કરશે? ક્યાં સુધી માનવ જીવન, પશુઓ અને પક્ષીઓનો ભોગ લેવાશે? જો તંત્ર હવે નહીં જાગે તો જનતા રસ્તા પર ઉતરીને જવાબ માંગશે। આ માત્ર એક વિસ્તારનો મુદ્દો નથી, આ પ્રશ્ન છે સમગ્ર ગુજરાતના પર્યાવરણનો। આ પ્રશ્ન છે આવનારી પેઢીના ભવિષ્યનો। આજે ઝેર તળાવમાં વહે છે, કાલે એ જ ઝેર જમીનમાં જશે, પાકમાં જશે, પાણીમાં જશે અને પછી આપણા શરીરમાં। હવે પણ સમય છે, જીપીસીબી અને જવાબદાર તંત્રએ તાત્કાલિક તપાસ કરવી જોઈએ, દોષી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ ઝેરી પ્રવાહ બંધ કરવો જરૂરી છે, નહીંતર આ ઝેર કોઈને છોડશે નહીં। જનતા કી તાકત ન્યૂઝ અને જનતાના નયન ન્યૂઝ, સત્ય બતાવવું અમારી ફરજ છે, પ્રશ્ન પૂછવો જનતાનો અધિકાર છે। મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી। આજ રોજ અમે સાયખા અને કોઠિયા ગામની વચ્ચેથી રોડમાંથી પસાર થઈ રહ્યા હતા અમારા ડોર ટુ ડોર કેમ્પેન માટે। તો રસ્તામાં અહીંયા જોતા આ મુદ્દો અમે 1 મહિના પહેલા પણ અને 5-6 મહિના પહેલા પણ ઉઠાવવામાં આવ્યો હતો કે સાયખા જીઆઈડીસીની ઘણી બધી કંપનીઓ જે કેમિકલ છોડે છે, કેમિકલના સાયખાથી લઈને રોડની આજુબાજુ જે ગટર લાઈન છે, બંને બાજુ જે કાચ છે, કાચમાં બંને બાજુ એક બાજુ કાળું ને એક બાજુ પીળું પાણી છે, એ પાણી આવતા અહીંયા તળાવમાં ભેગું થાય છે। જે તળાવ બનાવવામાં આવ્યું હતું અહીંના ગાય ભેંસો અને ઘેટા બકરાઓને ચરવા માટે, અને એ તળાવનું પાણી લોકો ખેતરમાં પણ ઉપયોગ કરે છે। હવે મને એ વસ્તુ સમજ નથી પડતી કે આ કેમિકલ વાળું પાણી, પ્રદૂષણયુક્ત પાણીથી ખેતીની શું હાલત થશે? ગાય ભેંસ કે ઘેટા બકરા જે પણ અહીંયા ચરે છે એને જે નુકસાન થશે એની જવાબદારી કોણ લેશે? વારંવાર અવાજ ઉઠાવવા છતાં પણ આનો કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી। આજુબાજુના બંને ગામવાળાનું ખેતી પણ નુકસાનકારક છે અને ઢોર જનાવર પણ આની અંદર નુકસાનકારક છે, લોકોના જીવ જાય એવી શક્યતા છે। તો પણ જીપીસીબી તરફથી અને યોગ્ય કાર્યવાહી અને સમયસર લેવામાં આવતી નથી, થાય છે રહે છે કરીને ધીરે ધીરે ચાલે છે। એની સાથે સાથે આ રોડનો પણ તમે જોઈ શકો છો, એક વિડીયો રોડ બાજુ પણ લો કે રોડ પણ ઘણા સમયથી આ બાજુ ફેરીને લો, રોડ પણ ઘણા સમયથી રોડની એટલી ખરાબ હાલત હતી। જ્યારે રોડનો અવાજ ઉઠાવવામાં આવ્યો, આવી આ બાજુ જ્યારે રોડનો અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે આ રોડની ઉપર ખાલી મેન્ટર પથરાઈ ગયા છે, પણ આ મેન્ટરની ઉપર રોલર પણ ચલાવ્યું નથી અને ખુલ્લા મેન્ટર પથરી અને આજે કામ બંધ કરી દીધું છે। એટલે ગામવાળાને વધારે હેરાનગતિ એની અંદર પણ થાય છે। તો હું જે તે સત્તાવાળી લાગતા કાર્યકર્તા આટલાઓને કહું છું
કે બને જેટલું હોઈ શકે એટલું જલ્દી આનું નિરાકરણ લાવો, નહીં તો બંને ગામવાળા ભેગા થઈ ને અમે એની ઉપર આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આ હું ન્યૂઝના માધ્યમથી તમામ લોકોને જણાવવા માંગુ છું. અને આ જે કેમિકલ વાળું પાણી છે એનું બને એટલું જલ્દી પૂરું થાય, બંધ થાય અને એનો યોગ્ય નિકાલનો રસ્તો થાય. આભાર.